શેર માર્કેટને લઈને ભારતીય શેર માર્કેટમાં કડાકો સેન્સેક્સમાં 550 થી વધુ પોઈન્ટનો કડાકો જ્યારે નિફ્ટીમાં 170 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે। સપ્તાહની શરૂઆતના પ્રથમ દિવસે જ સેન્સેક્સમાં 550 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે તો નિફ્ટીમાં 170 થી વધુ પોઈન્ટનો કડાકો। સેન્સેક્સમાં શેર માર્કેટ ખુલતાની સાથે જ 550 થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે માર્કેટ ખુલ્યું છે। મિડલ ઈસ્ટમાં તણાવ વધતા જ માર્કેટમાં કડાકો આવ્યાના એંધાણ ભારતીય શેર માર્કેટ કડાકા સાથે ખુલ્યું છે। તો સેન્સેક્સમાં 550 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે જ્યારે નિફ્ટી 170 થી વધુ પોઈન્ટના કડાકા સાથે તે ખુલી છે। મિડલ ઈસ્ટમાં તણાવ વધતા માર્કેટમાં કડાકો આવ્યો છે। એક તરફ જે હુમલા વધી રહ્યા છે ઇઝરાયલ ઈરાન વચ્ચેના તેની વચ્ચે માર્કેટ પર તેની સીધી અસર જોવા મળી રહી છે। ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે જેના કારણે ભારતીય શેર માર્કેટમાં કડાકો નોંધાયો છે। સેન્સેક્સમાં 550 થી વધુ પોઈન્ટનો કડાકો છે જ્યારે નિફ્ટીમાં 170 થી વધુ પોઈન્ટનો કડાકો। આજે સપ્તાહનું જે પ્રથમ દિવસ છે તે ત્યારે ખુલતાની સાથે જ કડાકા સાથે શેર માર્કેટ ઓપન થયું હતું। સેન્સેક્સમાં 550 થી વધુ પોઈન્ટનો કડાકો છે જ્યારે નિફ્ટીમાં 170 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે।